જૂનાગઢની મનપાની સામાન્ય સભામાં શાસક અને વિપક્ષના સભ્યો આમને સામને આવી ગયા। મનપા હસ્તકના વાહનોમાં પારદર્શક જીપીએસ સિસ્ટમ લાગુ કરવા વિપક્ષની માંગ છે, તો મનપાના વિપક્ષ નેતા લલિત વરસાણાએ આરોપ લગાવ્યો કે લોકો શહેરમાં અનેક પાયાની સુવિધાથી પીડાતા હોય ત્યારે કરમુક્તિ આપવી જોઈએ, તે અંગે પણ રજૂઆત કરાઈ। તો બીજી તરફ વોર્ડ નંબર 8ના નગરસેવકે મજેવડી દરવાજે ખાતે सामान्य सभाना आयोजन माटे व्यंगात्मक शैली में रजूआत करी हती। जो कि शासक पक्षना नेता मनन अभाणीए विपक्ष पर प्रहार कर्या कि हाल में जूनागढ़नी जनतानी पायानी सुविधा माटे भूगर्भ गटर और पाणीनी लाइननी कामगीरी शरू है, जेमां भूगर्भ गटरनुं काम 70% आसपास और पाणीनी लाइन नाखवानी कामगीरी मोटा भागे पूर्ण थई गई है। आज महानगरपालिकाનું जनरल बोर्ड હતું, જેમાં 18 થી 20 જેટલી દરખાસ્તો અને 14 થી 15 જેટલા પ્રશ્નો મૂકી અને શાસકોને ઘેરવામાં આવ્યા હતા, જેમાં જે લોકોને મહાનગરપાલિકા તરફથી આજે વર્ષોથી સુવિધાઓ આપવામાં નથી આવતી અને દિવાળી જેવા તહેવાર હોય ત્યારે પ્રાથમિક સુવિધાના કામો પણ મહાનગરપાલિકા કરી નથી શકતી। ત્યારે જ્યાં સુધી સુવિધા ના આપે ત્યાં સુધી જૂનાગઢની જનતાને ટેક્સ માફીની અને જૂનાગઢની જનતા પાસે માફી માંગવાની અમે દરખાસ્ત મૂકી હતી અને अलग अलग આપણે જોઈએ કે જે ઈ લોકોએ મૂકેલી હતી એમાં જે ગાડી લેવાની દરખાસ્ત હતી બહુમતીના જોરે એમણે મંજૂર કરાવી લીધી, કારણ કે એને પોતાની સુવિધા હોય તો તાત્કાલિક તમામ વસ્તુઓ મંજૂર થાય, પણ જ્યારે લોકોની સુવિધા હોય તો એ કોઈ દરખાસ્ત છે એ પેન્ડિંગ રાખવામાં મંજૂર કરવામાં નથી આવતી। જે વિસ્તારમાં ભૂગર્ભ ગટર અને પાણીની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે ત્યાં રોડ બનાવવાના પણ ચાલુ છે, એટલે વિપક્ષ માત્ર આક્ષેપો કરે છે, પરંતુ હકીકત ઉપર આપણે જોવા જઈએ તો હાલ ભૂગર્ભ ગટરની કામગીરી 70% જેવી પૂરી થઈ ગઈ છે, 60-65% જેવી ડીઆઈ લાઇનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને જે વિસ્તારમાં કામગીરી પૂર્ણ થઈ છે ત્યાં રોડ રસ્તાના નવીનીકરણનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે।